નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષની વાવણી અને વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી નાખી છે સૌથી મોટી આગાહી, એટલે કે વર્ષ 2026 ચાલુ વર્ષની વાવણી કયા મહિનામાં થશે, કઈ તારીખે થશે અને વાવણી સારી થશે કે નહીં, વાવાઝોડા વાવણીને ખલેલ પહોંચાડશે કે નહીં, તેને લઈને સચોટ આગાહી અંબાલાલે આપી છે। વિસ્તારથી મિત્રો જાણીએ યુદ્ધની વિશેની પણ જે માહિતી જે છે તે આગળ વિડીયોમાં આપવાનો છું। તો સૌથી પહેલા તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો જેથી બધી માહિતી મળી જાય। તો મિત્રો અંબાલાલ પટેલે જે છે તે દરિયાઈ હલચલ અંગે ગંભીર ચેતવણી આપી છે। દર વર્ષે મિત્રો અંબાલાલ પટેલે જે વાવણીની આગાહી કરે છે અને જે વાવાઝોડાની આગાહી કરે છે એ 99 થી 95% સાચી પડતી હોય છે। તેની વચ્ચે અત્યારે અંબાલાલે આગાહી કરી છે। સૌથી પહેલા મિત્રો અંબાલાલે કહ્યું છે કે આ વર્ષે 2026 ની અંદર વાવણી જે છે તે વહેલી થવાના આસાર છે, એટલે કે દર વર્ષની સાપેક્ષે આ વર્ષે ખેડૂતોની જે છે તે વાવણી વહેલી થઈ જવાની છે। પ્લસ મિત્રો આ વર્ષે જે છે તે 2 જેઠ મહિના છે તો તેની અસર પણ વાવણીની અંદર પડવાની છે અને પહેલા જેઠ મહિનામાં જે છે તે વાવણી થવાના આસાર। ત્યારે મિત્રો ચોમાસું જે છે તે એ પણ આ વખતે એટલે કે 2026 વહેલું આવી જવાનું છે એવા સંકેતો છે તેવું અંબાલાલે કહ્યું છે, જેને કારણે ગુજરાતમાં ચોમાસું વહેલા આવવાની અસર પડશે કે વાવણી પણ વહેલી થતી જોવા મળશે। દર વર્ષે મિત્રો 6ઠા મહિનાના એન્ડ સુધીમાં વાવણી થઈ જતી હોય છે અને આ વખતે 6ઠા મહિનાની શરૂઆતમાં અથવા તો 5મા મહિનાના એન્ડમાં જે છે તે વાવણી થઈ શકે। બીજા નંબરે વાવણી વખતે જે છે તે મિત્રો વાવાઝોડાને લઈને પણ અંબાલાલે સૌથી મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે ચક્રવાતી શક્યતાઓ રહેવાની છે। 17 તારીખ બાદ એટલે કે 17મી મે પછી જે છે તે ગુજરાતમાં અવારનવાર ચક્રવાતો વાવાઝોડા જોવા મળશે। અરબી સમુદ્રમાં એક મોટી હલચલ જોવા મળશે અને 8 જૂન આસપાસ જે છે તે ભારે પવનો વાળા વાવાઝોડા ફૂંકાવાની સૌથી મોટી જે છે તે આગાહી દર્શાવવામાં આવી। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધની અસર હવે ગુજરાતમાં થવા લાગી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ધરખમ વધારો આજે ઝીકી દેવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતીઓના ખિસ્સા ઉપર યુદ્ધની અસર પડવાની શરૂઆત થઈ ગઈ છે। પહેલા ગેસ મોંઘા થયા અને હવે આજે પેટ્રોલની અંદર મોટો વધારો ઝીકી નાખવામાં આવ્યો છે। આનાથી ગુજરાતીઓ પરેશાન થયા છે। પહેલા તો 2 દિવસ લાંબી લાઈનો લાગી પેટ્રોલ પંપ ઉપર અને જેવી લાઈનો રાહત મળી લાઈનોમાંથી ત્યારે પેટ્રોલ પુરાવા ગયા ત્યારે 5 રૂપિયાનો હવે મોટો જંગી વધારો કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં મિત્રો યુદ્ધની જે છે તે હવે માઠી અસર પડી રહી છે। તેના વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યારે હાલ વધી રહ્યા છે। સમાચાર આવી રહ્યા છે ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરથી પરેશાન લોકો થયા મોંઘવારીથી અને હવે વારો પેટ્રોલનો છે। ત્યારે નાયરા એજન્સી પેટ્રોલ પંપ ઉપર મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે નાયરા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલમાં 5 રૂપિયાનો વધારો અને ડીઝલની અંદર 3 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે અને નવા ભાવ આજથી જ લાગુ કરી દેવામાં આવ્યા છે। પેટ્રોલ જે છે તે મિત્રો હજુ આવનારા સમયમાં કેટલું મોંઘું થઈ શકે જો યુદ્ધ આમનામ ચાલતું રહે છે તો ઈંધણની સમસ્યાઓ જે છે તે ગુજરાત ઉપર આવી શકે, જેમ કે પેટ્રોલ ડીઝલ હજુ પણ મોંઘા થઈ શકે તો અગાઉ જે છે તે તૈયારીમાં તમારે ચાલો। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ભારતને મળશે યુદ્ધથી મોટી રાહત। સમાચાર આવી રહ્યા છે મિત્રો હોર્મુઝ સ્ટ્રેટમાંથી। મિત્રો ભારતની અંદર જે છે તે આ યુદ્ધની સૌથી મોટી અસર એટલા માટે થઈ રહી છે કે હોર્મુઝ સ્ટ્રેટ નામનો જે રસ્તો છે એ યુદ્ધને કારણે બ્લોક કરવામાં આવ્યો છે અને આ રસ્તા ઉપર ભારત પોતાનો માલ સામાન હેરફેર કરે છે, એટલે કે ભારતમાંથી વસ્તુઓ બહાર મોકલે છે અને બહારની વસ્તુઓ ભારતમાં લાવે છે અને આ રસ્તો બ્લોક કર્યા પછી ભારતને સૌથી મોટી અસર થઈ હતી કે ગુજરાતની અંદર મોટા મોટા ધંધાઓ ભાંગી પડ્યા હતા, જેમ કે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ, ખેતી ઉદ્યોગ અને વસ્તુઓમાં પણ ભાવ વધી રહ્યા હતા। પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભારતે ઈરાન સાથે વાટાઘાતો એટલે કે વાતચીત કરીને મામલો સુલટાવ્યો છે અને મિત્રો ઈરાને હવે કહી દીધું છે કે જેટલા પણ મિત્ર દેશો છે તેમના માટે રસ્તો ખોલવામાં આવશે અને ભારતનું નામ પણ લીધું છે, એટલે કે જણાવવામાં આવ્યું છે કે ભારત અને ઈરાનની દોસ્તી જે છે તે અત્યારે કામ આવી રહી છે। ઈરાને દોસ્ત ભારત માટે જે છે તે હવે રસ્તા ખોલી મૂક્યા છે। ત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાંથી મિત્રો આખી દુનિયા હેરફેર કરે છે, માલ સામાનની વ્યવહાર કરે છે, વ્યાપાર કરે છે। આ રસ્તો અત્યાર સુધી ભારત માટે બ્લોક હતો, આજથી ખોલી નાખવામાં આવ્યો છે। સરકારી ટેલિવિઝન સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે 5 દેશો માટે ઈરાને જે છે તે આ રસ્તો ખોલી દીધો છે। તેમાં પહેલો દેશ છે ભારત, બીજા નંબરે ચાઇના, ત્રીજા નંબરે રશિયા, ચોથા નંબરે ઈરાક અને 5મો દેશ છે પાકિસ્તાન। આ 5 દેશ માટે જે છે તે મિત્રો સુરક્ષિત રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે। તો જેટલા લાંબા સમયથી મિત્રો બધી વસ્તુઓ જે છે તે યુદ્ધને કારણે અટકેલી હતી, આ વ્યવહારો અટકેલા હતા, જેમ કે ઓઇલ, ગેસ, પેટ્રોલ, આ બધી વસ્તુઓ મોંઘી થઈ કારણ કે વસ્તુઓ ધીમી આવી રહી હતી અને ભારતમાંથી પણ ખેડૂતોના પાકો બહાર ઓછા જઈ રહ્યા હતા, જેથી ખેડૂતોને પણ સારો પાકનો ભાવ નહોતો મળતો। સાથે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ આ બધા ઉદ્યોગોમાં હવે થોડી રાહત જોવા મળશે કારણ કે ફરી જે છે મિત્રો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો ઈરાને ખોલવાની જાહેરાત કરી છે અને ભારત ઉપર આનાની બમ્પર અસર જોવા મળશે।
ત્યારબાદ જોઈએ તો 1 એપ્રિલ 2026 થી મોટા ફેરફારો લાગુ થશે ગુજરાત રાજ્યની અંદર. માર્ચ મહિનો હવે પૂરા થવા ઉપર આવ્યો છે, ત્યારે 1 તારીખથી ઘણી બધી વસ્તુઓ મોંઘી પણ થવા જઈ રહી છે, જેની અસર સીધી તમારા કિસ્સાઓ પર પડશે. અને આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડને લઈને સૌથી મોટા નિયમો બદલાઈ રહ્યા છે. અને સૌથી મોટા સમાચાર તો છે કે યુદ્ધ વચ્ચે શું શું ફેરફારો પડશે 1 તારીખથી. તો તૈયાર થઈ જજો મિત્રો. માર્ચ મહિનો હવે એન્ડ ઉપર આવી ગયો છે, નવો એપ્રિલ મહિનો શરૂ થવાનો છે. અને નાણાકીય રસ્તે પણ મિત્રો આ નવો મહિનો છે. તો સૌથી પહેલા તો જે નવા ટેક્સ નિયમો બજેટમાં જાહેર કરવામાં આવ્યા છે, એ બધા નવા ટેક્સ નિયમો જે છે તે હવે આવનારા મહિનાથી એટલે કે 1 તારીખથી લાગુ થઈ જશે. સૌથી મોટો ફેરફાર તો મિત્રો એ થશે કે દર મહિનાની 1 તારીખે સીએનજી, પીએનજી, એલપીજી ગેસ અને પેટ્રોલ ડીઝલ સહિત અને ગેસ સિલિન્ડરની નવા ભાવો સરકાર જાહેર કરે છે. અને યુદ્ધના ભાગરૂપે આ મહિનામાં ભાવ વધ્યા છે અને આવનારી 1 તારીખથી પણ ભાવ વધવાની શક્યતાઓ છે, કારણ કે યુદ્ધના પગલે પુરવઠો ખોરવાયો છે ગેસ સિલિન્ડરનો. તો એને લઈને ગેસ સિલિન્ડર, એલપીજી, પીએનજી ગેસની અંદર, પેટ્રોલની અંદર ભાવ વધી શકે 1 તારીખથી. બીજા નંબરે મોટો ફેરફાર મિત્રો એ થશે કે 1 તારીખથી જે છે તે તમારા પાન કાર્ડ, આધાર કાર્ડને લગતા તમામ નિયમો બદલાઈ જશે. અત્યાર સુધી જ્યારે તમે પાન કાર્ડ કઢાવવા જાઓ છો તો માત્ર આધાર કાર્ડ ઉપરથી તમને પાન કાર્ડ આપી દેતા હતા. હવે નવું પાન કાર્ડ કઢાવવું નવા લોઢાના ચણા ચાવવા બરાબર જણાશે, કારણ કે હવે આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ નહીં નીકળે. ઘણા બધા અન્ય પ્રૂફો પણ તમારી પાસેથી માંગવામાં આવશે. અને રહી વાત પાન કાર્ડની, તો મિત્રો હવે તમારે કોઈ વસ્તુ ખરીદવી હશે તો ત્યાં પણ તમારી પાસે ફરજિયાત પાન કાર્ડ માંગવામાં આવશે. જેમ કે જો તમે 5 લાખ રૂપિયા સુધીની કોઈ વાહન ખરીદો છો, કોઈ ગાડી ખરીદો છો, તો કોઈ પાન કાર્ડ માંગવામાં નહીં આવે. પરંતુ 5 લાખ ઉપરનું જો ટ્રાન્ઝેક્શન હશે, જો ખરીદી હશે, તો તમારે ચોક્કસ પાન કાર્ડ જે છે તે આપવું પડશે. અને કોઈ વ્યક્તિને ઘર ખરીદવાનો મિત્રો કોઈ ઈચ્છા હોય તો 20 લાખ સુધીનું ઘર તમે પાન કાર્ડ વગર ખરીદી શકશો, પરંતુ 20 લાખ ઉપરનું જે ઘર હશે એમાં પણ તમારે ફરજિયાતપણે પાન કાર્ડ દેખાડવું પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર તો ફરી એકવાર દુનિયાની અંદર કોરોનાએ ઉચક્યું માથું. જે હા મિત્રો, આજથી 6 વર્ષ પહેલા એન્ટ્રી મારી હતી કોરોના વાયરસે અને તેની 2 લહેર જોવા મળી હતી. ત્યારે શું ફરી એકવાર કોરોના વાયરસ જે છે તે દેશ અને દુનિયામાં તબાહી મચાવી શકે? કારણ કે અમેરિકાની અંદર ભયંકર કેસો વધવાની શરૂઆત થઈ ગઈ છે. અને જે જૂનો વેરિયન્ટ હતો, એટલે કે કોરોના સમયગાળા દરમિયાન, લોકડાઉન દરમિયાન જે વેરિયન્ટ આવ્યો હતો કોરોનાનો, એ જ વેરિયન્ટના કેસો અત્યારે વધી રહ્યા છે. મોટી ચિંતાની વિષય છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટનું એલર્ટ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે. ફરી એકવાર લોકોને માસ્ક પહેરવા ઉપર મજબૂર કરવામાં આવી શકે કે નહીં તેના વિશે વાત કરીએ તો અમેરિકા સહિતના વિશ્વના 20 દેશોની અંદર અત્યારે કોરોનાના કેસો લગાતાર વધી રહ્યા છે. અને મોટી વાત તો એ છે કે કોઈ નવો વેરિયન્ટ નથી. આ જે જૂનો વેરિયન્ટ અને જેને કારણે લોકડાઉન લાગ્યું હતું, એ જ કોરોના વેરિયન્ટના કેસો અત્યારે વધી રહ્યા છે. વિશ્વભરમાં વાયરસ ફરીથી માચું ઉચકી રહ્યા છે અને ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આંકડાઓ હવે ડબલ થઈ રહ્યા છે દરરોજના. ત્યારે અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એટલે કે CDC અનુસાર આ જે નવો વેરિયન્ટ છે એ ધીમે ધીમે પગ પેસારો કરી શકે. પહેલાની જેમ તો લોકોએ એલર્ટ રહેવું, સાવચેત રહેવું. ભારતને લઈને વાત કરીએ તો ભારતમાં જે છે તે ખાસ કરીને પહેલેથી લોકોને રસી આપી દેવામાં આવી છે, પહેલી લહેર આવી હતી ત્યારથી, જેથી કરીને આવી ભવિષ્યમાં કોઈ લહેર જોવા મળે તો એનાથી ભારતીય લોકો જે છે તે બચી શકે. અને એની અસર જોવા મળી છે રસીની. ગુજરાત અને ભારતમાં હજુ એક પણ કેસ નોંધાયો નથી, જો કે 20 દેશોની અંદર કેસો વધવા લાગ્યા. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો હવે લાઇટ બિલ જે છે તે તમારા આવનારા મહિનાથી ઓછા આવશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં મિત્રો નવા વીજળીના દરોની જાહેરાત કરવામાં આવી છે અને આની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે. અત્યારે બધી વસ્તુ મોંઘી થઈ રહી છે, ગેસ, પેટ્રોલ. એની સાથે એક રાહતના સમાચાર કે વીજળી જે છે તે તમને હવે સસ્તી મળશે. ત્યારે ઉનાળાના દિવસો આવ્યા છે, લોકો જે છે તે કુલર, એસી અને પંખાની અંદર વધારે વીજળી વાપરે છે અને આનાથી હવે રાહત કે તમારું વીજળીનું બિલ જે છે તે મિત્રો ઓછું આવશે. સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં નવા વીજળી દરોની જાહેરાત કરવામાં આવી. સ્માર્ટ મીટર અને દિવસના વપરાશકર્તાઓ માટે બિલ મુક્તિ જેવી રાહત જે છે તે તમને જોવા મળશે. 26મી તારીખ 2026 સવારે ગાંધીનગરથી રાજ્યસભામાં લાખો વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા. અને ત્યારે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા મિત્રો નવા વર્ષ માટે 2026-27 માટે વીજળીના દરો જે છે તે ઘટાડવામાં આવ્યા. આ દરો ઘટાડવામાં આવ્યા છે. એનાથી મિત્રો હવે ગ્રીન એપ્રોચ દ્વારા ગુજરાતમાં જે છે તે સ્માર્ટ મીટર વાપરનારા મધ્યમ વર્ગને અને દિવસ દરમિયાન વધુ વપરાશ કરનારા જે ઉદ્યોગો છે તેમને પણ સીધો મિત્રો આનો લાભ મળશે. તો તમારા જે વીજળીના બિલો જે છે તે મિત્રો લાઇટ બિલ જે છે તે હવે ઓછા આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર ગુજરાતમાં કરા સાથે ભારે તોફાની વરસાદ પડવાની સંભાવના. આવનારી 72 કલાક ભારે. ત્યારે આવનારા 3 દિવસ એટલે કે 72 કલાકની અંદર ગુજરાતમાં ભારે કરા સાથે વરસાદની સૌથી મોટી આગાહી. અને વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ગઈકાલે સાંજે એટલે કે રાત્રિ દરમિયાન કચ્છની અંદર ભારે કરા સાથેના વરસાદો પડ્યા છે અને આની અસર અત્યારે હાલ તમામ ગુજરાત ઉપર થઈ શકે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો છે એક પછી એક ગુજરાત રાજ્ય પર તાંડવ મચાવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ અત્યારે સમાચાર આવી રહ્યા છે કે સિસ્ટમ
સિસ્ટમ જે છે તે 27 તારીખની સાંજ સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશે અને 31 તારીખ સુધી આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો ગુજરાતમાં ભારે મેઘતાંડવ ભર ઉનાળે સર્જશે ત્યારે તમામ ખેડૂતોએ તૈયારીમાં રહેવું, પોતાના પાક હોય તે ઢાંકી લેવા, સ્થળાંતરિત કરી દેવા, કારણ કે આ વળી પાછી મિત્રો એક ભારે સિસ્ટમ છે, કોઈ પણ અંશે માવઠાની સિસ્ટમ લાગી રહી નથી, એક પ્રોપર ચોમાસા જેવી સિસ્ટમ બનેલી છે, તો ખાસ સાવચેત રહેવું. ઉત્તરીય ભારતમાં વધારે અસર છે અને અત્યારે ગુજરાતમાં ઓલરેડી કરા સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે.